બોલો જહુ ઝોપડીની આપણી વચ્ચે આપ સૌના ભરોસે લોકસભાની ટિકિટ આપી જેવા બેન શ્રી ગેનીબેન બોલો રાજભાઈ ઝોપડીની આપણી વચ્ચે આપ સૌના ભરોસે કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે અને વાવના ધારાસભ્ય મારા બેન એવા ગેનીબેન, ડીસા શહેરના આગેવાન પાટીદાર સમાજના મોભી ભાઈ શ્રી દીપકભાઈ પટેલ, સરપંચ શ્રી ભુડાભાઈ, અમારા હરજીતભાઈ ચૌધરી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પીનાબેન, મુકેશભાઈ, આપણા રામશ્યામથી આયા ગંગારસિંહ, પરસોત્તમભાઈ, અજમલજી, નવકાકા, પરબતભાઈ ચૂંટણીમાં હું પણ આવ્યા હતા મને લાગે. આપ સૌ તમામ સમાજના સૌ આગેવાનો, મારા રાહ અવગણ જેવા યુવાન ભાઈઓ, આપ સૌને આ ચૂંટણીમાં ખાસ તો કહેવાનું નથી, આપ તો બધા સમજુ છો અને રાજનીતિનો રણપુર ગઢ છે. આપ સૌને વિશેષ ના કહેતા તમને વિનંતી કરું છું, આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી. આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે. તમને હું કહું કે બીજા કોઈ કેવા આવે, કદાચ મને મારો સ્વાર્થ હોય, બીજાને બીજાનો હોય, પણ હું તમારું નુકસાન થતો હોય તો તમારે મારું પણ ના માનવું જોઈએ. પણ તમને વિશેષ હર હંમેશા રણપુર ત્રણે છે, ઘણા આ વિસ્તારના ગામો છે, તમે બધા સમજો છો કે હંમેશા કોઈ આપણને આપે તો એને આપવું પડે, એ આપણી પ્રણાલિકા છે. હવે આપણે આપણું આ લોકશાહી માટેની સરપંચની ચૂંટણી હોય, સભ્યની ચૂંટણી હોય, બોલતી વખતે ડિસ્ટર્બ કરો છો, કોઈ પણ ચૂંટણી હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, એ લોકશાહી ઢબે આ વિસ્તારમાં હર હંમેશા તમારી સાથે ઠાકોર સમાજ લડતા હોય ત્યારે ખભે ખભો મિલાવી, અને મારો માલધારી સમાજ હોય, સરપંચની ચૂંટણી તાલુકા જિલ્લાની હોય અને લડતા હોય માલધારી સમાજ, તો ઠાકોર સમાજ હર હંમેશા અને તમામ સમાજો સાથે રહી છે. એટલે આપણું ભવિષ્ય આ જ છે. મેં તો ધાનેરામાં પણ કીધું હતું કે તમારા અંતરાત્માને પૂછજો કે જે હાથે રહે એની હાથે રહેવું પડે. એટલે આપણું ભવિષ્ય ઠાકોર સમાજ સાથે મને વધારે દેખાય છે. તમને લાગતું હોય તો જ આવજો, એટલે એ વિનંતી કરવી છે. વિશેષ ઠાકોર સમાજ આપણા કોણ અમે ઘોઘોળસો ઉતાવળા, બીજા બધા તો તમે નોઘોડી તો બોલો નહીં. અમે વાજીબ કાકો કહેતા હતા કે આપણે ભોળા એટલે ઉતાવળ કરા, એટલે ઠાકોરો દિલના ભોળા કાક બોલી જાય પણ હાલે ને તાર ડબલ હાલે એવો મને પણ વિશ્વાસ છે. એટલે આપ સૌ સાથે રહેજો વિનંતી કરું છું. વિશેષ આ ચૂંટણીમાં એક તો આપણે ઘણી બધી આપ બધા સમજુ છો, ઘણા બદલા લેવાના છે, પણ બદલો છે કેવો લેવાનો છે કે રૂપાલાએ જયારે સર્વ સમાજના આગેવાન ધાનેરામાં માવજીપી ચૂંટણી લડતા હતા, એમાં મારો દલિત સમાજ હોય, ઠાકોર સમાજ હોય, સુથાર સમાજ હોય, સોની હોય, પ્રજાપતિ હોય, 18 આલમ સમગ્ર જિલ્લાની અને ધાનેરાની પ્રજા જયારે લડતી હતી ત્યારે રૂપાલાએ એવું કીધું હતું કે આ ઘડો છે એના ઘડો શમશાન યાત્રામાં કાઢવો છે, એનો જડબાતોડ જવાબ ધાનેરાની પ્રજાએ આપ્યો હતો. ત્યારે રૂપાલાને અમારે બેન રબારીઓને બીજો આધાર હતો રાજકારણ ઓછો, પણ માતા અમારા ભેગી હોય એના કારણે તમે લખો છો. માતાજી પહોંચી છે રૂપાલાની અત્યારે દશા છે, બાર નીકળી કહેતા નથી અને ફેરે બદલો આપણે લેવાનો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું કે આ ચૂંટણી આપ સૌના ભરોસે, સામે નાણાંની રેલમછેલ છે, માણાની રેલમછેલ છે, ગામો ગામ લોકો પૈસા આપે છે અને આપ સૌના ભરોસે ચૂંટણી બેન લડી રહ્યા. કોઈ 11 રૂપિયા હાલે, 51 હાલે, અને તમારા પૈસે ચૂંટણી આઝાદી વખતે જેમ અંગ્રેજોને કાઢવા માટે દેશના ઉદ્યોગપતિઓ પૈસા આપીને સરદાર વલ્લભભાઈ, ભગતસિંહ, ગાંધીજી ને જવાહરલાલ નહેરુને ફંડ આપીને આઝાદી માટે અંગ્રેજોને કાઢવાની ચૂંટણી હતી. ત્યારે આ ગોરાઓને કાઢ્યા, આ વખતે ચોરોને કાઢવા માટે ગરીબ પ્રજા પૈસા આપી દીધી. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જ્યાં બેઠા હો ભાજપ કોંગ્રેસ, પણ આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી. આ જિલ્લાની આઝાદી માટેની ચૂંટણી છે. જિલ્લાને જે વેર વિખેર કરે એ લોકો સામે ચૂંટણી લડવાની છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે મરું પણ માગું નહીં તન કે કાલ,
પરમારથને કારણે મોગતા ના આવે લાજ આ માલધારી સમાજ તમામ સમાજ અગર ખોળો પાથરો ખોળાની લાજ આપ સૌ રાખો એવી પણ તમને વિનંતી કરવા આવ્યો છું. વાહજી કાકા હમણાં કહેતા હતા કે ભગવાન ફરીથી અવતાર આલે તો બેન વાહજી પીને મારા કુટુંબ એમને કીધું કે વાહજી કાકા ભગવાનને પ્રાર્થના કરું કે આ ભોળો પરિવાર તો મળ્યો જ તો પણ એ ભગવાન આ મનુષ્ય અવતારે જો કોઈ સારું કામ કર્યું હોય અને ફરીથી જો મનુષ્ય અવતારે આપવાનો હોય તો રબારી સમાજમાં આવજે એવી ભગવાનને વિનંતી કરું કે આવો ભોળો સમાજ ક્યારેય નહીં મળે. ત્યારે આપ સૌના ભરોસે જજુમી રહ્યો છું ત્યારે આપ સૌ લાજ રાખો એવી વિનંતી કરું છું. અને જયારે મત ગણતરી હોય અને મત ગણતરીમાં પેટી નીકળે ત્યારે અમને એમ લાગે કે આ રાજભાઈ ઝોપડીના આશીર્વાદ ભુવેજી આપ્યા છે અને આ આશીર્વાદ ફળે વિજયનો વરઘોડો નીકળે અબીલ ગુલાલ ઉડે એ જસના ભાગીદાર આ રણપુર ત્રણે ત્રણ રણપુર તમામ સમાજ બને એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.